आज मेरे बेटे को 3 महीना हो गया। बेरहमी से उसको मार दिया गोंडल में। और वहाँ के जो लुख्खे लोग हैं, जो हरामी लुख्खे आतंकवादी। तो भाई नमस्कार मित्रों, स्वागत है आपણી YouTube ચેનલમાં। તો દર્શક મિત્રો, ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું જે રહસ્યમય તરીકે મોત થયું હતું એટલા માટે મિત્રો બોલું છું, કારણ કે આ કેસને ગોંડલમાં જે રાજકુમારનો જે કેસ છે, આ કેસને મિત્રો અત્યારે હવે 2-3 દિવસમાં આ કેસને 3 મહિનાનો સમય છે એ વીતી જશે, તેમ છતાં પણ મિત્રો આ કેસનું કોઈ પણ જાતનું નિકારણ છે એ સામે આવતું નથી। રાજકુમારના પિતા મિત્રો રતનલાલે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે મિત્રો આ કેસમાં ઘણા બધા પ્રયાસ કર્યા અને હજુ પણ મિત્રો તે પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે મિત્રો તે અત્યારે સતત લડી રહ્યા છે, તેમ પણ મિત્રો હજુ સુધી આ કેસમાં અત્યારે કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવ્યું નથી। રાજસ્થાનના ઘણા બધા નેતાએ મિત્રો કેસની અંદર અવાજ ઉઠાવ્યો, સાંસદમાં પણ મિત્રો આ કેસ વિશે અવાજ ઉઠાવવામાં આવ્યો। આપણા ગુજરાતના નેતા જેમ કે જિગીશાબેન પટેલ, અલ્પેશભાઈ કથરિયા અને મેહુલ બોગરા જેવા વ્યક્તિએ પણ મિત્રો આ કેસની અંદર અવાજ ઉઠાવ્યો, તેમ છતાં પણ મિત્રો હજુ સુધી કોઈ પણ જાતનું પોલીસ દ્વારા મિત્રો કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવતું નથી। આ કેસના કારણે મિત્રો રતનલાલે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવ્યા હતા, જો કે મિત્રો હાઈકોર્ટ દ્વારા પણ કોઈ ખાસ રિસ્પોન્સ મિત્રો રતનલાલને મળ્યો નતો। અત્યારે રતનલાલનું મિત્રો સતત એવું જ કહેવું છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે અને તેના જવાબદાર ગણેશ ગોંડલ છે, તેવું મિત્રો ત્યારે રતનલાલ કહે છે। જ્યારે પણ મિત્રો બનાવ સામે આવ્યો હતો ત્યારે મિત્રો જયરાસિંહ બાપુના ઘરના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા હતા। જે ફૂટેજમાં મિત્રો ગણેશ ગોંડલ દેખાતા હતા, રતનલાલ દેખાતા હતા, રાજકુમાર જાટ દેખાતા હતા અને પછી મિત્રો રાજકુમાર જાટ અને રતનલાલ મિત્રો તેમના ઘરથી બહાર જાય છે તે મિત્રો દેખાડવામાં આવ્યું નહોતું અને રતનલાલે મિત્રો સીસીટીવી ફૂટેજને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો। તેમને એવું કહ્યું હતું કે આ સીસીટીવી ફૂટેજ છે એ અધૂરા છે, આગળ અમારી સાથે જે પણ કરવામાં આવ્યું હતું, મારા દીકરાને મારવામાં આવ્યો, મને પણ મારવામાં આવ્યો, તે ફૂટેજ દેખાડવામાં આવ્યા નથી, આ ફૂટેજ પણ અધૂરા છે, તેવું પણ મિત્રો અગાઉ રતનલાલે કીધું હતું। અને આની પહેલા પણ મિત્રો રતનલાલે એવું કહ્યું હતું કે લગભગ 8 કરોડની અંદર પોલીસે આ સીસીટીવી ફૂટેજ વેચી દીધા છે, એવો પણ આક્ષેપ છે તે અગાઉ પણ મિત્રો રતનલાલે લગાવ્યો હતો। તો હવે મિત્રો આપણે જોવી છે કે આગળ આ કેસનો કઈ પ્રકારનો અંત આવે છે, કારણ કે મિત્રો આ કેસને અત્યારે લગભગ 3 મહિના વીતી ગયા છે, તેમ છતાં પણ મિત્રો હજુ સુધી કોઈ પણ જાતનું પોલીસ દ્વારા એક્શન છે, કોઈ પણ જાતનું પગલું છે એ લેવામાં આવ્યું નથી। તો આ કેસ વિશે મિત્રો તમારું શું કહેવું છે, તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો એક લાઈક કરી નાખજો, આપણી YouTube ચેનલમાં નવા હોય તો આપણી YouTube ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।